આજે આપણે ખાટા ઢોકળા એન્ડ સેન્ડવિચ ઢોકળા શીખીશું બે નવી સ્ટ્રીક સાથે। સૌ પહેલાં આપણે દહીં લઈશું। છાશ નથી લેવાની, છાશમાં આપણે મલાઈનો ભાગ નીકળી ગયો હોય છે। થોડું ઝેરી લઈશું દહીં, એક બાઉલમાં મિક્સ કરી દઈશું। બે ભાગના ચોખા અને એક ભાગની ચણાની દાળ મિક્સ કરીને દળાવેલું છે એ ઉમેરીશું। દહીં વધ્યું છે બધું મિક્સ કરી દઈશું। પાણી થોડું ઉમેરીશું। તો આને આપણે આથો લાવવા માટે 8 થી 10 કલાક મૂકી દઈશું। બીજા દિવસે આપણે એમાં મલાઈ ઉમેરીશું। દૂધની મલાઈ નથી લેવાની, દહીંની જ લેવાની છે। ફૂલ ફેટવાળું દહીં ઉમેરતા હોય તો પછી આપણે તમે ઉપરથી ના ઉમેરો તોય ચાલે। વઘાર લઈશું, એમાં મીઠા લીમડા, રાઈ અને તલનો વઘાર કરીશું। બધું મિક્સ કરી આપણું ખીરું તૈયાર કરેલું છે એમાં મિક્સ કરી દઈશું। ખાંડ ઉમેરીશું, ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરીશું, મીઠું, સોડા, આ બધું જ મિક્સ કરી દેવાનું છે। એક જ સાઈડ ચલાવવાનું છે, એક સાઈડ હલાવવાથી એકદમ સરસ આપણા સોડા મિક્સ થઈ જશે। તમે જોઈ શકો છો કે એવું સરસ થઈ ગયું છે। પતલું જ રાખવાનું છે। હવે કોથમીર અને આપણે દૂધી લીધી છે એનો રસ મિક્સ કરીશું એકમાં આપણે હળદર ઉમેરીશું। એવી રીતે 3 આપણે અલગ અલગ સેન્ડવિચ માટે કરીશું અને એક ખીરું આપણે સાદું કરીશું। પહેલાં જે સાદું છે એની લેયર કરીશું। બહારના કલરનો ઉપયોગ નથી કરવાનો। જો તમારે ગ્રીન કલર વધારે જોઈતો હોય તો કોથમીરને આપણે એકદમ પેસ્ટ બનાવી એનો ઉપયોગ કરવાનો છે। થોડું ચડવા દઈશું આપણે। પેલું જે સાદું ખીરું છે એને ચડી ગયા પછી એમાં હળદરવાળું ઉમેરીશું। એની લેયર થઈ ગયા પછી એને પણ ચડવા દઈશું થોડી વાર માટે। હવે ઉપર ત્રીજી લેયર દૂધી અને કોથમીરની આપણે બનાવી છે તેનું લેયર કરીશું। એના ઉપર સાદા આપણે હળદરવાળા જે છે એ રાખીશું। તો થઈ ગયા છે આપણા તૈયાર। બીજામાં આપણે સાદું હળદરવાળું અને એના ઉપર પાછું સાદું સફેદ મૂકીશું। આ 2 કલરના કરવાના છે, પહેલાં આપણે 3 કલરના કર્યા હતા। કોથમીર આપણે એમાં જ ઉમેરી દઈશું। હવે ચટણી બનાવવા માટે આપણે ખાંડ, મીઠું અને લસણીયો મસાલો છે એને અડધા ગ્લાસથી આપણે મિક્સરમાં કરી નાખવાનું છે। પટલી ચટણી બનાવવાની છે। લાલ મરચું પાવડર આપણે મોડું જ લેવાનું છે, તીખું નથી લેવાનું। થઈ ગયા છે તૈયાર આપણે। આ 2 કલરના છે, આ 3 કલરના છે। તો થઈ ગયા છે તૈયાર। આ સાવ પતલા કર્યા છે। આ બહુ સરસ ટેસ્ટી લાગે છે। સાદા ઢોકળા છે આ।